લગભગ 24 કેરેટનો ધ ગોલકોન્ડા બ્લુ નામનો એક ડાયમંડ છે એ 14 મેના દિવસે જીનેવામાં હરાજી થવાનો છે અને એની જે કિંમત છે એ 400 કરોડ રૂપિયા આવે એવો અંદાજ રાખવામાં આવ્યો છે। નમસ્કાર, આજે તમારી સાથે હું એક એવા દુર્લભ હીરાની વાત કરીશ જેનું ઓક્શન 14 મે જીનીવામાં થવાનું છે અને એની જે વેલ્યુ છે એ લગભગ 400 કરોડ રૂપિયા જેટલી છે એક ડાયમંડની, અને આનું ઓક્શન થવાનું છે। આ ડાયમંડ વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। લગભગ 24 કેરેટનો ધ ગોલકોન્ડા બ્લુ નામનો એક ડાયમંડ છે એ 14 મેના દિવસે જીનેવામાં હરાજી થવાનો છે અને એની જે કિંમત છે એ 400 કરોડ રૂપિયા આવે એવો અંદાજ રાખવામાં આવ્યો છે। આ હીરો છે એ રાજઘરાનાનું ઘરેણું રહી ચૂક્યો છે। પહેલાં ઇન્દોર ઘરાનાના હાથમાં હતો, એ પછી વડોદરાના મહારાજા પરિવારમાં પણ આ હીરો રહ્યો। હવે આ જે હીરો છે એ નાશપતિ આકારનો છે અને આ હીરો ભારતના રાજાશાહી સાથે જોડાયેલો છે। આ ડાયમંડ ઇન્દોરના મહારાજા યશવંત હોલકરની પાસે હતો અને મહારાજા યશવંત હોલકર છે એ પોતાની લક્ઝરિયસ અને ઇન્ટરનેશનલ લાઈફસ્ટાઈલ માટે એ જમાનાની અંદર જાણીતા હતા અને લગભગ 1920-30ના દાયકામાં એમણે આ ડાયમંડ ખરીદેલો। એમણે પેરિસની ફેમસ જ્વેલરી બ્રાન્ડ સોમેટ પાસેથી ઇન્દોર પિયર્સ હીરા ખરીદેલા અને સોમેટ પાસે 23 કેરેટનો જે ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડ છે એ જડાવીને એમણે બ્રેસલેટ બનાવ્યો હતો અને 1933માં યશવંત રાવે મોબુસેન નામના જ્વેલરને પોતાના સત્તાવાર જ્વેલર તરીકે નિયુક્ત કર્યા અને મોબુસેને એ પછી આ જે બ્રેસલેટ હતો જે 23 કેરેટના ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડ સાથેનો, એનો એક લાંબો હાર બનાવ્યો અને એની અંદર ગોલકોન્ડા બ્લુ અને ઇન્દોર પિયર્સ બંને ડાયમંડને સામેલ કર્યા હતા। આ પછી આ ડાયમંડ છે એ કિંગ ઓફ ડાયમંડ તરીકે જાણીતા અમેરિકાના ઝવેરી હેરી વિન્સ્ટને 1946માં ઇન્દોર પિયર્સ ખરીદ્યો અને 1947ની અંદર આ ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડ ખરીદી લીધો હતો। એ પછી આ હેરી વિન્સ્ટને એક બ્રોસની અંદર આ ડાયમંડને સેટ કર્યો હતો અને એમાં 23 કેરેટનો વ્હાઇટ ડાયમંડ પણ જડવામાં આવ્યો હતો અને આ બ્રોચને પછી વડોદરાના મહારાજાને વેચી દેવામાં આવ્યો હતો। વડોદરાના મહારાજાએ આ ડાયમંડ ખરીદેલો। થોડા સમય પછી હેરી વિન્સને ફરીથી આ હીરો પોતે ખરીદી લીધો વડોદરાના મહારાજા પાસેથી અને એ પછી નવી ડિઝાઇન સાથે 2 વખત આ હીરાને વેચ્યો અને એ પછી કોઈ વ્યક્તિગત માણસે લીધો હતો અને 80 વર્ષ પછી આ હીરાની પહેલી વખત હરાજી કરવામાં આવી રહી છે। હવે તમને કદાચ મનમાં એવો સવાલ થતો હશે કે એક ડાયમંડની અંદર એવું તે શું હોય કે જે આની વેલ્યુ 400 કરોડ રૂપિયા જેટલી થઈ જાય? તો સામાન્ય રીતે આ ઇન્વેસ્ટમેન્ટનું વેલ્યુએશન છે, કારણ કે ડાયમંડ તો એક દુર્લભ હોય છે કે આવો જે ડાયમંડ છે એ બીજે કશે તમને જોવા નહીં મળે, એટલે એની વેલ્યુ વધારે છે। બીજું કે કોણ વેચે છે, કોણ ખરીદે છે એ પણ બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ડાયમંડ અત્યાર સુધી જે રાજઘરાનાઓમાં હતો એટલે આ ડાયમંડની વેલ્યુ વધતી જ ગઈ છે અને જે ખરીદનારાઓ છે એ પણ એકદમ ધનવાન અને અબજોપતિ હોય એ જ આ ખરીદી શકે અને એમના માટે 400 કરોડ રૂપિયાની રકમ કદાચ મોટી નહીં હોઈ શકે અને એ પણ આ એક દુર્લભ વસ્તુ એમની પાસે છે એટલા માટે એને ખરીદીને રાખે અને ભવિષ્યમાં એને આનાથી પણ વધારે વેલ્યુએશન મળી શકે એવી ધારણાએ
આ હીરાનો જે ભાવ છે એ વધારે મૂલ્યવાન બનતો જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.